આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે એકદમ પોચા ફરાળી થેપલા અને સાથે ચટપટી ટેસ્ટી એવી બટેટાની સૂકી ભાજી. તો તમે કોઈ પણ સ્વીટ સાથે કે છાશ સાથે અને તળેલા મરચાં સાથે આ મિની થાળી બનાવી ખાઈ શકો. ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે થેપલાનો લોટ બાંધી લઈશું. તો એના માટે તો મેં બટેટા બાફીને રેડી કર્યા છે. એમાંથી એક બાફેલું બટેટું મીડિયમ હોય એવું લેવાનું છે અને એની છાલ ઉતારી લઈશું અને પછી બટેટાને તમારે આ રીતે મેશ કરી લેવાનું છે. તો બહુ મોટા ટુકડા ન રહે એ રીતે ઝીણું ઝીણું તમારે આ રીતે મેશ કરી બટેટું આ રીતે એક બોલમાં રેડી કરી દેવાનું. હવે આ થેપલા છે એટલે થેપલાના રીતે આપણે બધા મસાલા ઉમેરીશું. તમે જે ખાતા હોય એ ઉમેરવાના, ન ખાતા હોય એ સ્કીપ કરી શકો. 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, ન ખાતા હોય તો સ્કીપ કરવાના. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. ધાણા જીરું ન ખાતા હોય તો માત્ર શેકેલું જીરું જ ઉમેરવાનું છે. 1 ટીસ્પૂન જેટલું મીઠું. સાથે થેપલામાં પણ દહીં હોય તો ફરાળી થેપલામાં પણ આપણે 2 ટેબલસ્પૂન જેટલું દહીં, એટલે આપણા થેપલા સોફ્ટ થશે. 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને પછી આ રીતે બધી સામગ્રીઓ આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આદુ મરચાં અને લાલ મરચું તમારા હિસાબે તમારે ઉમેરવાનું, મિક્સ કરી દેવાનું અને પછી આપણે એમાં 1 કપ રાજગરાનો લોટ કે પછી મિક્સ ફરાળી લોટ આવે એ પણ વાપરી શકો. 1 કપ જેટલો ઉમેરવાનો. 1 બટેટું લીધું હોય તો વધારે બનાવવાનું હોય તો આ જ રીતે ડબલ માપ કરીને પણ બનાવી શકો. આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું. તો પાણી બિલકુલ વાપરવાની મને જરૂર નથી પડી. જો તમને અહીંયા જરૂર લાગે તો થોડું દહીં ઉમેરી શકો, પણ પાણી ઉમેરવાની જરૂર નથી. ગળપણ થોડું જો દહીં ખાટું હોય તો તમારે ઉમેરવાનું, નહીં તો એ પણ ઉમેરવાની જરૂર નથી. આ રીતે મેં એક લુવો કરી લીધો મસળીને. સૂકો આપણે રાજગરાનો લોટ આ રીતે પાટલી પર ફેલાવી દઈશું અને લુવો એકદમ સારી રીતે શેપ આપી દઈશું. અને નાનું એવું કે તમે નાની નાની ભાખરીની જેમ પણ વણી શકો, પણ આપણે થેપલા બનાવી રહ્યા છીએ એટલે થોડા આપણે એને પાતળા રાખીશું. તો મોટા બનાવવા હોય તો મોટા બનાવવાના અને નાના બનાવવા હોય તો નાના બનાવવાના. તો તમે જો અહીંયા તમને આ રીતે પ્રોપર આવા થેપલા જોવે તો આવા બનાવી શકો ને એકદમ રાઉન્ડ જોવે તો આ રીતે કટ કરીને પણ તમે ગોળ કરી શકો. તો આ રીતે તો એકદમ આ સોફ્ટ એવા પરાઠા હોય, બહુ ધ્યાન રાખીને તમારે એને આ રીતે લેવાના. અને પછી પાછા એ જ રીતે આપણે બીજા થેપલા વણતા જઈશું અને સાથે સાથે શીખતા જઈશું. અહીંયા રાજગરાનો લોટ તમે લ્યો તો થોડો એના લીધે થઈને ક્રેક્સ આવે છે, પણ મિક્સ ફરાળી લોટ લેશો તો બહુ ક્રેક્સ પણ નહીં આવે. અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા થેપલા વણાઈ ગયા. હવે આપણે એને શેકીશું. શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો. પહેલું તમે થેપલું શેકો ત્યારે હલકું તમારે ઘી લગાવી દેવાનું એટલે ચીપકી ન જાય. અને પછી આ રીતે ઉપરની સાઈડ તમારે એને શેકી લેવાનું 30 થી 40 સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર. તવું ગરમ થઈ જાય પછી પાછું એને ફ્લિપ કરી ઘી લગાવી દેવાનું. પાછું બીજી સાઈડ પણ 30 થી 40 સેકન્ડ જેવું શેકી ફ્લિપ કરી ઘી લગાવી અને હવે તાવીથાના મદદથી તમારે બે સાઈડ એને હલકું હલકું પ્રેસ કરી અને આ રીતે શેકી લેવાનું છે. બહુ ટેસ્ટી એવા ફરાળી થેપલા બને છે. ગળપણ પણ તમે આ થેપલામાં ઉમેરી શકો. જો તમને ફાવે તો જો દહીં વધારે ખાટું હોય તો ચપટી જેટલી ખાંડ ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે. આ જ રીતે આપણે બીજા બધા થેપલા પણ વણતા જઈશું અને શીખતા જઈશું. આ રેસીપીથી ટોટલ મેં 8 જેટલા આવા નાના નાના થેપલા બનાવ્યા છે. તો જો તમે આ રીતે 2 થેપલા કે 3 થેપલા ખાવાના હોય તો 4 લોકો માટે થાય, અને જો 3 થેપલા ખાશો તો લગભગ 3 લોકો માટે પણ થઈ જશે. હવે આપણે પહેલાં ફરાળી મરચાં. તો મરચાં જો આ રીતે, તો હું ઘીમાં જ વઘારું છું એટલે મેં ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો. આ રીતે 2 થી 3 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને મેં 2 મોળા જે વેરાયટીના મરચાં આવે એના આ રીતે રિંગ્સ કરી લીધા છે. જો તીખા હોય તો બીયા તમારે કાઢી લેવાના અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 2 સાઈડથી એકદમ સારી રીતે સાતળી લેવાના છે. તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને સાતળી લેવાનું. તળાઈ જાય એટલે આપણે એના પર હલકું મીઠું છાંટી દઈશું. હવે એમાં જ આપણે થોડું તેલ ઉમેરીશું. તમારે જો ઘી ઉમેરવું હોય તો ઘી પણ ઉમેરી શકો. એમાં 2 ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન 6 થી 7 જેટલા ઉમેરી દઈશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. તો અહીંયા હું શાકનું પ્રમાણ વધારે બનાવી રહી છું, તો આ રીતે તીખાશ તમને જોવે એ રીતે તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી થોડી સાતળી લેવાની. થોડી સતળાઈ જાય એટલે 4 મીડિયમ બટેટા. તો મેં ટોટલ 500 ગ્રામ જેટલા બટેટા બાફ્યા હતા. એમાંથી 1 બટેટું મેં થેપલામાં વાપર્યું અને બીજા બધા બટેટા મેં આમાં ઉમેરી દીધા. 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તમે ન ખાતા હોય તો માત્ર લીલું મરચું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર. ધાણા જીરું જો તમે ન ખાતા હોય તો માત્ર શેકેલું જીરું અને મરીનો પાવડર પણ ઉમેરી શકો. સાથે મીઠું 1 થી 2 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ. તો 1 થી 2 ટીસ્પૂન લીંબુ તમે કેટલું ઉમેરવાના એ પ્રમાણે તમારે અહીંયા ગળપણ ઉમેરવાનું છે.
અને 1/4 કપ જેટલા શીંગના દાણા અધકચરા વાટેલા. તો કાચા કે શેકેલા ગમે તે તમે લઈ શકો. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા મોટા લીંબુનો રસ નીચોવી અને પછી તમારે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મસાલા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી અને પછી મીડિયમ કરી અને 2 થી 3 મિનિટ તમારે એને આ રીતે સાતળી લેવાનું. 2 થી 3 મિનિટ જેવું થશે એટલે શાક આપણું બનીને રેડી થઈ ગયું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આ સૂકી ભાજી બહુ ચટપટી ટેસ્ટી એવી ખાવામાં લાગે છે. તો અહીંયા મેં દહીં લીધું છે, સાથે આપણે જે મરચાં તળ્યા એ ઉમેરી દીધા. ગરમ ગરમ બટેટાની સૂકી ભાજી અને સાથે આપણે ફરાળી થેપલા મૂકી દઈશું. તો આ રીતે તમે દહીંના જગ્યા પર ખીર ફરાળી, તો તમે મોરૈયાની જે સામાન્ય આપણે ફરાળી ખીર બનાવીએ એ પણ લઈ શકો. નહીં તો પછી એકલી આ રીતે સૂકી ભાજી, થેપલા અને મરચાં પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો આ રીતે જો તમે વ્રત કે ઉપવાસમાં એક ટાઈમ પ્રોપર ખાતા હોય તો આ રીતે ફરાળી થેપલા અને સૂકી ભાજીની રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી. સાથે આ થેપલા તમે સવારથી બનાવી સાંજ સુધી પણ ખાઈ શકો. તો વ્રત, અગિયારસ કે શ્રાવણ મહિનામાં તમે કોઈ પણ ઉપવાસ કરો ત્યારે એકવાર આ રીતે ફરાળી થેપલા અને ફરાળી સૂકી ભાજીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી.